નદીના પાણી રંઘોળા સ્ટેટ હાઈવે પર ફરી વળતા સાવરકુંડલા રંઘોળા સ્ટેટ હાઈવે થયો બાધિત। અમરેલી જિલ્લામાં અવિરત મેઘમહેર ચાલુ છે। શેત્રુંજી નદીના પાણી રંઘોળા સ્ટેટ હાઈવે પાર ફરી જતા સાવરકુંડલા રંઘોળા સ્ટેટ હાઈવે બાધિત થયો હતો તો સાવરકુંડલાનું જૂના સાવર ગામ બેટમાં ફેરવાયું છે। જૂના સાવર નજીક શેત્રુંજી નદીના પાણી સ્ટેટ હાઈવે ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સ્ટેટ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું। વાહન વ્યવહાર બંધ કરાવીને પાણી પ્રકોપમાં ગંભીર દુર્ઘટના અટકાવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સાવરકુંડલાથી ગારિયાધાર જવાનો માર્ગ બંધ કરાયો છે। સાવરકુંડલાના ફિફાદ નજીક શેત્રુંજી નદીનું પાણી ફરી વળતા સાવરકુંડલા ગારિયાધાર માર્ગ બંધ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કસવાળાએ માહિતી આપી હતી। અમરેલી સાવરકુંડલા સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદને કારણે ખાસ કરીને અમરેલી બગસરા વિસ્તારને કારણે પાણી ખૂબ પ્રમાણમાં નદીઓમાં આવ્યું છે। શેત્રુંજી નદી બે કાંઠે વહે છે અને પરિણામે સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના શેત્રુંજી કાંઠાના ગામોને સાવચેત કરવાની સૂચનાઓ પણ અપાઈ છે। હું માનનીય કલેક્ટર શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી અને સાવરકુંડલા મામલતદાર, લીલિયા મામલતદારના સતત સંપર્કમાં પણ છું। ગામોને ચેતવણી પણ અપાઈ છે અને બિનજરૂરી અવરજવર ઉપર પણ અમે લોકોને વિનંતી કરી છે કે બિનજરૂરી અવરજવર ન કરીને સલામત સ્થળે રહીએ।